રાજકોટના ધોરાજીમાં સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાજકોટથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જે આ પ્રકારનો અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અનેક રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ નજરે પડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। ખાડાઓને લઈને સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। તો તંત્ર રસ્તા રિપેરની કામગીરી ન કરતા લોકોમાં અત્યારે ભારે આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે। સ્થાનિકોએ ખાડામાં ફૂલ પધરાવી અને ખાડાના વધામણા કર્યા છે। તો સ્થાનિકો દ્વારા આ પ્રકારનો અનોખો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રાહદારીઓને ગુલાબ આપી અને તંત્રને જગાડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। અનેક રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ નજરે પડી રહ્યા છે। રસ્તાઓ પર ખાડા રાત જોવા મળ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે। જેને લઈને સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા રસ્તા રિપેરની કામગીરી ન કરાતા લોકોમાં આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે। ખાડામાં ફૂલ પધરાવવામાં આવ્યા છે તેવી વિગતો પણ સામે આવે છે। સ્થાનિકો દ્વારા આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અનોખો વિરોધ રાજકોટના ધોરાજીમાં જોવા મળી રહ્યો છે, કારણ કે રોડ રસ્તા પર ભૂવાઓ જોવા મળી રહ્યા છે। ખાડા રાજ મોટી સંખ્યામાં જોવા મળ્યું છે। મારું નામ બેસાન સંધી। આજે અમે સામાજિક કાર્યકરો એક પ્રોગ્રામ ગોઠવેલો હતો, જો ખાડા બારામાં છે। તો અત્યારે અમે ફૂલ પુષ્પગુચ્છ નાખીને ખાડાને વિદાવી છે। આમ પબ્લિકને જે નુકસાન થાય છે, જે વાહનમાં જાનમાલનો નુકસાન થાય છે, એના માટે અમે તંત્રને જગાવવાની કોશિશ કરી છે અને પબ્લિકને અમે પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું છે। તમે જો પીડા ભોગવો છો એ તમારી સહનશીલતા વધારે છે। ધોરાજીને પ્રજાને અમે જાગૃત કરીએ છીએ અને સરકારને જાગૃત કરવા માંગીએ છીએ। મારું નામ સલીમ મુગલ, જવાનું ધોરાજી શહેર। આજે શું કાર્યક્રમનું આયોજન કર્યું? આજે ધોરાજી શહેરના સામાજિક કાર્યકરો દ્વારા ધોરાજી શહેરમાં પડેલા મોટા ખાડાઓમાં ફૂલથી વધામણા કરેલ છે અને ખાડાનું સ્વાગત કરેલ છે। સામાન્ય રીતે નદી નાળા કે ડેમમાં જ્યારે છલકાય નવા નીરની આવક હોય ત્યારે ચૂંટાય